મુરલીધર. હાલો તો જમી લઈએ આપણે. ઓકે ચલો હારું હાલ ભાઈ. અહીં નીચે જો કાકરા છે ક્યાં પડી જઈશ પ્લેટ. પણ મારી હાડી છે. પડી જાય પડતો નહીં ખુરચી ઓલો ભાઈ. પણ મારો હાડું આમ જ કરતો હે. હાડું કોને ગયું? એ તમારે મારી બેન પાસે બેસાય. તમે બે માણા અમે બે માણા. સમજાણું? હાથી પણ અમારી હાડી તો મારે જાન તો રાખવી પડે ને. આમ જો પૂરું મેં ગમતું જ નથી. તે આટલી વાર જોયું આપણે બગીચામાં ગયા હિંચકા ખાતા કે તને એવું લાગ્યું. ઈ ના ઈ ગમવાની વાત નથી. ઈ મને કહેતો હતો કે હું હિંચકા મારું ને પછી રાતે મને પેટમાં બહુ દુખી એમ કહેતો. થોડી થોડી બેસી જા. આ એની હાડીને હિંચકા મરે. આનો વજન ઓછો છે ને. તમે તો હું રોજ હિચકાવું છું પણ મારી હાડી તો કોવડીક આવે. મારે એની ધ્યાન રાખવી પડે ને. કાંઈ ઈ વાંધો પણ નહીં ભાઈ. આયા અમે હિંચકાવતો જાજો હું જોઈ. હવે વાતો ઓછી કરો, મને ભૂખ લાગી છે. હાલો ભાઈ કેમ ગયા? આવો ને એક મિનિટ. શું ખાવું? આવો બે મિનિટ આવો. એ બાન. અંદર બેન ટેબલ તને આગું નહીં પડતું? આ પણ જો ને. તારી બેનના હાથ લાંબા છે આમ પોગી જાય. ભાઈ આવો એક મિનિટ. ચલો શું હાલ છે બોલો. મારે પુલાવ. આની સાઈડ આવો. મારે એક પુલાવ. તમારે? આપણે ગુજરાતી થાળી. આપણે ગુજરાતી. તમારે જીજુ? એ ફુલાવ. હે? હું ફુલાવ ખાઈ. તારે ફુલાવ જો વાદે લાવ. હવે તમે કઈ ખાવ તો એમ એક કામ કરો. બગાડે છે હા. તમે મારે ખાઈ લેજો પુલાવ. ગુજરાતી. એમ આને કાંઈ નહીં, તમે ગુજરાતી મારી- ખાવ તો ગુજરાતી જ ખાવાનું. ભાઈ બરોબર છે. ઘરના ગુજરાતી ખાઈ લે તમારા ગુજરાતી જોઈએ ભાઈ. બરોબર નહીં કરું. ચાલો ભૂખ લાગી છે ક્યાં? હમણાં આવશું. કોવડી તો હક કર. ચલો ગુજરાતી છે ને ભાઈ. આપણા કરતા મોટા છે આપણે પેલા એને દેવું પડે. પણ મારે હવે ફુલાવ ખાવાનું હતું. પુલાવ હા. ઘરે જઈને ખાઈ. હવે પુલાવ ન ખાવાનું. તમારા ઘરના ઓ યાર તું કેમ આમ કર? તમારા ઘરના ગુજરાતી થાળી ખાઈને તમે પુલાવ ખાઓ. તો તમારા ઘરના ફુલાવ ખાવ. ઘરનાને સારું ખવડાવાય આપણે નબળું ખવાય ઈ કરાય. મારી ગુજરાતી નહીં ભાઈ. ભાઈ અહીંયા હોય તો. હાલો બાજુમાં આવશે ને ભાઈ હમણાં પછી એમને દઈજો. આ પુલાવ એક લેતા આવો. બરાબર ને? તો હું તો તમારામાંથી અરે ખાઓ ખાઓ ચાલુ ચાલુ કરી દે. લ્યો હાડી. મારી હાડી થાય છે મારે. હા તો મેં કેમ ના પડી? તું આવો તો મેં કેમ ના કાઢી પડી? મેં પાપડ દીધું ને. એ તમને ખવડાવે, એમને તમારી ઉપર પ્રેમ આવે. પણ બેનને જો કોક ખવડાવો. આમ જો જો હાડી. લે બેન ખા. ચલો પુલાવ આવ્યું. બાય. ચાલુ કરો. ચલો જમી લ્યો શાંતિથી. મસ્ત જમવાનું હતું નહીં? આવી ગઈ ને. થઈ છે. એમ. સારી હોટલ છે. તો અમારા ગુજરાતી ગામની બી સારું જમવાનું છે. મને તો પુલાવ બહુ જ ભાઈ. ઓહ વધારે જમાઈ ગયું. કેમ ભાઈ? મારે એવું છે. તમને અરે પણ કમ્પ્લીટ નો મજા આવી ચાઈ નહીં. ના ના મજા આવી આરામથી. ભાઈ અમારે હાડીને મજા મજા આવે. આવી ગઈ ને બેન જમવાનું. બહુ જ મજા આવી. તમને આપણે શું હોય આપણે તમને પૂછો જો જમતા જ હોય. આમે ન પૂછ્યું તો કાંઈ નહીં પણ હું પૂછું ને તમને જમવાની મજા આવી કેવું પડે પૂછવું સાચી પડે વાત. મેં પૂછ્યું ને હમણાં. પૂછો કંઈક પૂછો. હું તો રોજ પૂછું છું એને. એટલે કંટાળી ગયા આજ લાગો. તમને પૂછી લઈ. હાલો લ્યો રેડી? હાલો હાલો, હાલો. થાય. ચાલો નીકળી પૈસા કોણ આપશે? પૈસા હાથ ચાલુ. પૈસા લઈ ગયો. બહુ જમાઈ ગયું હા. કેવું લાગી જમવાનું? સરસ સરસ જાજો. આ જીજાજી જોતા જ નથી. પગ પેટી નાખો મારો. જવો ને ભાઈ લાગી જાય એવું ખબર ન હોય. પગમાં લગાડી દીધું ને ધ્યાન રાખો ને.
રાખો રાખો જોયું ના ના દઈ દઈએ હવે તમારા જમાઈ બેન ઉપવાસ ખા કેટલા દે ઉપવાસ ખા 7 ચાલો થેન્ક યુ દાદા અમારો ચાલો મળ્યા તમારે આવું જો પડે હવે થઈ ગયું યાર મદદ કરી પેલો ભાઈ હાલ હવે તને વાત કરું હા હાલો ભાઈ રહી એ સાચું કહેતા હતા મને આ બહુ જ સમજાતું પણ હું જ નથી સમજતી ને મારે તો શું ખાવું પીવું ને હરું મારી બેન કેમ ઘર ચલાવે ને આજે મેં જોયું ભાઈ જમવાની તો ખરેખર મજા આવી પછી પૈસા દીધી મને ન મજા આવી જમવાની મજા આવી હં. હવે મારો ભાઈ ધીમે ધીમે ગઈઢા થાય છે આ કામ ધંધો કરતો હતો. કામ તો આખી બધું જિંદગી બાયડી પૈસા દઈએ આપણે વાપરી સારું ન લાગે આ તો તને અંદર ખાનામાં કહ્યું બને તો મગજમાં ઉતારી દે હો મજા આવી ને અરે બહુ શું થયું કાંઈ નહીં વિચાર કરું હું શેનો આજે મેં જોયું મારી બેનની પરિસ્થિતિ કે ઈ કઈ રીતે ઘર ચલાવે અને જીજુ હવે તો તમારે કામ કરવું પડે હો નકરી મારી બેન ઘર ના ચલાવે નકરું ઈ કામ ના કરે સાંભળું કાન ખોલીને સાચી વાત છે તમારી અને હું તમારી પાસે માફી માંગુ તમે જે કહેતા હતા ને ઈ બધું સાચું જ કહેતા હતા એમાં માફી માંગવાનું નથી પણ આપણે એક જીવન ચલાવ્યું છે હવે એક હાથે તાલી પડતી નથી ઘરના 2 સભ્યો હોય તો ભલે 3 સભ્યો હોય તો ભલે પણ બધા ઘરની પરિસ્થિતિ ઘરની પોઝિશન સમજીને અને બધાય આ જીવન ચક્ર છે બધાય આમાં સમજીને પગલાં ભરે ને તો આ તમારું જીવન એકદમ સરસ બને સાચી વાત હવે મારે પૈસા ભેગા કરવાની ઓલી હોય ઘરમાં બહારમાં સગામાં સંબંધીમાં વ્યવહારમાં ખર્ચામાં પાણીમાં હવે તને થોડીક એના સમજણ હોય તું ભલે પૈસા ન કમાતો કાંઈ નહીં પણ મને પૈસા કમાવાનો મારો રસ્તો થોડોક સરળ બનાવી દે ઘરે આવો થાકી ગયો મને આરામ મળી જાય તો હું 1 કલાક ઓફિસ વહેલો જઈ રાખું 1 કલાક એક્સ્ટ્રા હું કામ કરી શકું એટલે આ તે જ કમાયા કહેવાય મેં નહીં એટલે એની કોઈને ભાઈ આપણી જવાબદારીમાં આવે છે બને ત્યાં લગી હું તો સેજુબેનને જ્યારથી હું જોઉં છું ને ખરેખર હું તમને કોઈ સારું નથી લગાડતો પણ મને અંદરને અંદર થાય કે એક સ્ત્રી થઈને પોતાનું ઘર ચલાવે છે એને કેટલી તકલીફ પડતી છે જો અમારા જેવા વ્યક્તિને આટલી તકલીફ પડતી હોય તો એક સ્ત્રીને કેટલી તકલીફ પડતી હોય અને આપણે ભલે હરવાનું ફરવાનું ખાવાનું પીવાનું ભગવાને જિંદગી આપી છે તો આપણે જીવન જીવવાનું જ છે સારી રીતે પણ બધી વસ્તુમાં એક લગામ આવી છે લગામ કહેવાનો મતલબ તેમાં તમારું જીવન સરળ બને સાચી વાત છે સાચી વાત ભાઈ એટલે હવે ઘર રાખવામાં કેવી તકલીફ પડે તમારી બેનને સમજાવો કે આટલી લગી મેં સમજાવ્યું પણ નથી સમજતી કોઈ કહે કે રોજ ફરવા જવાનું રોજ પિક્ચર જોવાનું મારા જીજાજી આમ ફેરાવે નામ ફેરાવે ને જો આપણે ઘર હાંકતા હોય એ લોકોને ખબર હોય કે ઘર હાંકવામાં કેટલી તકલીફ પડે આમ જો પૂરી અત્યારે હું ઘર ચલાવું છું ને એ મારું મન જાણે છે અને એક મારા અંતરનો આત્મા જાણે તારા બંને છે એ ધંધો કરી આવે ન કરી આવે એનો મને કોઈ પ્રશ્ન નથી હું મારા હાથ પગ હાલે છે ત્યાં લગી તો હું બધી મહેનત કરીશ અને આ બધી મહેનત કરીશ તો મને જ કામ આવશે ને મારા બચ્ચાને કામ આવશે અને કોઈ હાજે માંદે કોઈ આપણે ગઈઢા થઈ ગયા તો થોડીક બચત થશે ને તો એ આપણે જ કામ આવે હા બેન હવે હું સમજી ગઈ બધું સમજી ગઈ તારું જોઈને હવે હું ખોટી ફરવાય નહીં જાઉં ને ખોટા ખર્ચાય નહીં કરું હવેથી નો અને મારાથી જે થશે ને હું ઘરે બેઠા કામય કરીશ તારે કાંઈ કામ કરવું નથી પણ મારાથી જેટલું બનશે એટલું તને ફરાવીશ હરાવીશ પણ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી હા પાકું પાકું હાલો ભાઈ આપણે સેજુલ અત્યારે લગે તું મને સમજાવતી હતી કે તમે ધંધો કરો કામે જાઓ પણ હું તારી એક વાત તારી હું મગજમાં લેતો નથી આજ મારી ભૂલ મને સમજાય છે બરાબર અને તું મને કહ્યો તે કે ધંધે જાઓ વહેલો ઉઠાડીને કે પણ હું ક્યાંય ધંધે ન જાઉં અને તને તું કે ઘરે ઘરે જા કામ કરવા અને બધું રૂપિયા લાવે અને એ 1000 રૂપિયા હું તાર રૂપિયા માગું તું મને આપી દે મારી ભૂલ થઈ મને માફ કરી દે બરાબર
એવું નથી ભાઈ, એવું નથી, પણ આપણી ફરજમાં જે કાંઈ આવતું હોય ને આપણે એ ફરજ તો આપણી બજાવવી જ પડે. પછી ઘરની સ્ત્રી હોય તો ભલે અને ઘરનો પતિ હોય તો ભલે, પણ બધા પોતપોતાની જે ફરજમાં આવતું હોય આ ધ્યાનમાં રાખે ને તો તમારું જીવન ગાડું ક્યારેય નહીં અટકે. ચલો અમે હવના ઘરે જાશું, ચાલો મળી. અરે હાલો આ ભૂરિયા જમી બમી ઘરે લઈ નથી આવું જાજો. ના પછી આવશું. તમને કહું છું જમી જમીને વહી જાજો મને મારે પાછું અત્યારે તો જયમાં આવે. મારે પાછી રાતે કંપનીમાં જમીને વહી જાજો પાછા મારે કાલે. કંપનીમાં જે પ્રોજેક્ટ છે ને પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે, રાતના 2 વાગ્યા લગી બેસ ને ત્યારે મારો પ્રોજેક્ટ પૂરો થશે. તો પાછું અમને નોકરીએ જવાનું. હમ. એટલે શાંત લગી બેહાડજો. ના ના, ના ના. ચલો હવે અમે વહી જાઓ. નીકળી જશું. હા ભલે હાલો. આવજો. બેન જય માતાજી. આ જય માતા ચલો જય માતાજી. જય માતાજી. જય માતાજી જય હા. માતા. હા ને